સચ્ચિદાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. આનંદાનંદ સ્વામી સમય સૂચકતા વાપરી કેવી સેવા કરતા એનો એક પ્રસંગ આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથના પૂર 4 તરંગ 57 લખ્યો છે. સુરાખાચરની ભાવભરી વિનંતીથી શ્રી હરિ નાગડકા પધાર્યા. નાગડકા દરબાર સુરાખાચર વગેરે 3 ભાઈઓ પરિવાર સહિત શ્રી હરિની પૂજા કરવા આવ્યા. સુરાખાચર 3 ભાઈઓ હતા. તેઓને ભાવના તો ખૂબ હતી ને પૂજન માટે પુષ્કળ વસ્તુ પદાર્થો પણ લાવ્યા હતા, પરંતુ પૂજન કેમ કરાય એ આવડતું નહોતું. તે જોઈને શ્રી હરિ ધીમું ધીમું હસવા લાગ્યા. એ વખતે આનંદાનંદ સ્વામી સમય સૂચકતા વાપરી પૂજનનો વિધિ શીખવવા માટે ઊભા થયા. સ્વામીએ તો પ્રથમ શ્રી હરિના ચરણ હોનાના તાસમાં રાખ્યા. હોનાનો તાસ હો. પછી પોતે કળશથી દૂધની ધાર કરવા લાગ્યા અને ચરણો કેમ ધોવાય તે સુરાખાચર તથા એના પુત્ર નાથા ખાચરને શીખવાડ્યું. ત્યારે વિપ્ર મયારામ ભટ્ટ ષોડશોપચાર પૂજ્યા વિધિના મંત્રો મુક્તિ બોલતા હતા. આ રીતે કોઈ ભક્તો પૂજન કરવા આવે તો આનંદાનંદ સ્વામી એની સાથે રહી પૂજન વિધિ શીખવાડતા અને સૌ ભક્તોને શ્રી હરિનો રાજીપો અપાવતા હતા. સમયે સમયે સેવ કરીને રીઝવ્યા શ્રી હરિ, વાર વાર સ્વયંમેવ કરી કરાવી સેવા બહુ, જાણી મોટો લાભ ભજતા રહ્યા ભગવાનને, ભરાય આખું આભ એટલો લીધો લાભ એણે. આનંદાનંદ સ્વામીએ સમયે સમયે સેવા કરીને આકાશ ભરાય એટલો લાભ લીધો. તક જાણીને સેવા કરી લે એ સાચો ડાયો છે. અને એ જ શ્રી હરિ તથા સંતોનો કૃપા પાત્ર બને છે. શ્રી હરિ કહેતા કે જે સમય ઉપર સેવા કરે તે સેવાને અમે અતિ ઉત્તમ માનીએ છીએ. એવા સેવક ઉપર અમારી નિત્ય નિત્ય પ્રીતિ વધતી રહે છે. સહેજે એના ઉપર ભાવ રહે છે. આ રીતે પ્રગટ પ્રભુની તકની સેવા કરવામાં મૂળજી બ્રહ્મચારી અને આનંદાનંદ સ્વામી અતિ સજાગ હતા. તેથી શ્રીજી મહારાજને આ બંને સંતો ઉપર આજીવન સ્નેહ રહ્યો હતો. યોગ્ય સમયે કરેલું નાનું કામ પણ બહુ મોટો લાભ આપે છે અને સમય ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ જાય છે. માટે સમજીને સમયનો ઉપયોગ કરવો. સમયે મા બાપને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે આપણે પાણીનો લોટો ન આપ્યો હોય અને મર્યા પછી પાછળ રૂપિયા ઉડાડે, શું કામનું કયો છે? સમયની સેવા છે. તક જોઈને સેવા કરે, ભલે નાની સેવા હોય તોય મા બાપ સંતો ભગવાન રાજી થઈ જાય. એ સમય જતો રહે પછી તમે ગમે એટલી સેવા કરો
એનાથી એવા પ્રસન્ન થાય નહીં. એકવાર શ્રીજી મહારાજ આનંદાનંદ સ્વામી આદિક સર્વે સંતને ભેળા લઈને અમદાવાદ પધાર્યા. ત્યારે સાધુ રઘુનાથ દાસજીએ 4 ગાદીઓ તૈયાર કરી હતી. રઘુનાથ એટલે રામાનંદ સ્વામીનો ચેલો હતો, પણ સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા ને એટલે એને ગમ્યું નહીં. એટલે પછી તો જ્યાં ત્યાં એનો જે સમુદાય હોય એની આગળ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીના અવગુણની વાતો કર્યા કરે. એટલે અમદાવાદમાં મહારાજ હતા ને એ વખતે રઘુનાથ દાસજીએ 4 ગાદીઓ તૈયાર કરી. એમાં મોટી ગાદી એને પોતાના સારું રાખી હતી, સહજાનંદ સ્વામીને પૂઠા પાડવા માટે, કે સૌથી મોટો હું છું એમ. પણ એના ઉપર મહારાજ આવીને બેસી ગયા. બીજી ગાદી ઉપર મુક્તાનંદ સ્વામીને મહારાજે બેસાડ્યા. ત્રીજી ગાદી ઉપર શ્રીપાદ દેવાનંદ સ્વામીને બેસાડ્યા. સર્વથી છેલ્લે ને સર્વથી નાની ગાદી વધી એના ઉપર રઘુનાથ દાસજીને બેસવું પડ્યું. પછી જે કોઈ પાસે આવે એને શ્રીહરિ ચપટી વગાડતા સમાધિ કરાવતા ને એમાં દિવ્ય ધામના દર્શન કરાવતા હતા. શ્રીહરિનો આ પ્રતાપ સાંભળી સત્સંગીની જેમ કુસંગીઓ પણ શ્રીહરિ પાસે આવવા લાગ્યા. મહારાજ કે સંતો, આ તો ઢૂસા અને બાજરી ભેળા થઈ ગયા, હવે આપણે ઢૂસા ઉપડી નાખીએ. મહારાજ એવી માનુષ લીલા કરી કે અજ્ઞાની લોકો જતા રહ્યા. લ પછી થોડા વિરોધીઓ જેમ તેમ બોલી શ્રીહરિને સંતો ઉપર ધૂળની પોટલીઓ અને ઢેફાડા નાખવા માંડ્યા. આવી અણધારી વિકટ પરિસ્થિતિ જોઈને આનંદાનંદ સ્વામીએ અદ્ભુત સમય સૂચકતા વાપરી. વિરોધીને કાંઈ ઉપાય સૂજે એ પહેલાં જ મહારાજને નજીકના એક ઓરડામાં પહોંચાડી દીધા. બીજા સર્વ સંતો આડાવડા થઈ ગયા. એક રઘુનાથ દાસ હસતો તકો ત્યાં બેઠો રહ્યો. એને લોકોએ બરાબરનો માર્યો. ઓલા બધા સહજાનંદ સ્વામીને સાધુને મારવા માટે આવ્યા. ત્યાં આનંદાનંદ સ્વામી મહારાજને લઈને એક બાજુ એક રૂમ હશે એમાં લઈ ગયા. સંતો બધા આડાવડા થઈ ગયા. ઓલો બેઠો રહ્યો. બધાએ આવીને આને બરાબરનો ચીડો. આમ આનંદાનંદ સ્વામીએ પોતાની ત્વરિત બુદ્ધિ અને સાહસથી શ્રીહરિ અને સંતોને એ દુષ્ટ લોકોના અત્યાચારથી બચાવી લીધા. સ્વામી આનંદાનંદજી સેવામાં છે સજાગ, તેથી સાથે રાખતા રાજીપે હરિ અથાગ. સેવા એવી કરીએ ટાણું જોઈ તત્કાળ, ટાણા વિનાની સેવાથી રાજી ન થાય દયાળ. ટેવ બધાએ પાડવી ટાણે કર્યાની સેવ, રાજી કરવા શ્રીહરિ જાણી દેવાધિદેવ. આવું ટાણું મળે નહીં રીઝવવા ઘનશ્યામ, તન મન ધનને વાપરી સેવી લ્યો આઠું જામ. લો દ્રૌપદીએ ભગવાનને આંગળીએ વાગ્યું અને લોહી નીકળ્યું તો બીજી રાણીઓ તો ચિથરા ગોતવા માટે ગયા, પાટો બાંધવા માટે, કપડું લઈ આવો કપડું લઈ આવો. પણ દ્રૌપદીએ તકની સેવા જોઈ હાડી ફાડીને ભગવાનને બાંધી દીધેલો. તો ભગવાન કેટલા બધા રાજી થયા, 999 ચીર પૂર્યા. જેમ આનંદાનંદ સ્વામીએ કર્યું એમ આપણે પણ સેવામાં સદૈવ સજાગ રહેવું એ ચકોર ભગતનું લક્ષણ છે. શ્રીહરિ આવા જાગૃત અને સમયસર સેવા કરનારા ભક્તોને સદૈવ પોતાની સાથે રાખે છે અને પોતાના અંતરમાં સ્થાન આપે છે. આનંદાનંદ સ્વામીએ જિંદગીના દરેક શ્વાસો સેવા ભજનમાં વાપર્યા. 18મી સદીના મશહૂર કવિ નાજીર અકબર આબાદીએ સરસ લખ્યું છે કે જિંદગી જબ તક રહેગી ફુરસદ મિલેગી ન કામ સે, कुछ तो ऐसा समय निकालो प्रीत हो जाए घनश्याम से.
ટાણું જોઈને આ રીતની સેવા કરવી એ બુદ્ધિમત્તાનું કામ છે. તકની સેવાનો અવસર તો ભાગ્યે જ મળતો હોય. માટે જ્યારે તકની સેવા મળે ને ત્યારે રાજીપો રડી લેવો જોઈએ. જિંદગીનો જેટલો સમય ભગવાન અને સંતની સેવાના ઉપયોગમાં આવ્યો એ જ સમય સાર્થક થયો કહેવાય. બીજા ભોગ માટે સમય વપરાય તો વેડફ્યો કહેવાય. જ્યારે કરુણા સાગર ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને તારવા અને ધર્મનું સ્થાપન કરવા પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા હતા ત્યારનો એક અતિ સુંદર પ્રસંગ આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના પૂર 4 તરંગ 84માં કંડાર્યો છે. વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના ખારવા ગામની. સુરેન્દ્રનગર જિલ્લામાં ખારવા ગામ આવ્યું છે. ભગવાન શ્રી હરિ પોતાના સંતો અને હરિભક્તોના વિશાળ સંઘ સાથે ખારવા ગામ પધાર્યા. અનેક સંતો ભક્તો સાથે પ્રગટ પરમાત્મા પધાર્યા. ગામના ભક્તોને હરખ સમાતો નહોતો, પરંતુ જ્યાં મોટો સમુદાય હોય ત્યાં વ્યવસ્થા પણ એટલી જરૂરી બને, નહીં તો અંધાધૂંધી સર્જાતા વાર છે. આ વાત સર્વજ્ઞ શ્રી હરિ સારી પેઠે જાણતા હતા. એટલે સંઘમાં જેટલા મનુષ્યો હતા ને એમને શ્રી હરિએ આજ્ઞા કરી કે કોઈને કાંઈ પણ વસ્તુની જરૂર હોય તો આનંદાનંદ સ્વામીને કહેવું, પણ સીધું કોઈ ગ્રસ્તને કાંઈ કહેવું નહીં. સંત હરિજન કૂચઈએ જબહી મુખી પાસ માગના તબહી મિલે ન મિલહી કો વારા તાહી તમન કો ન કર ન ખારા अपने घर में न मिलत धारा ताको मन में करना विचारा विन विचार अवगुण ही लेवे मोक्ष को अंकुर छेद ही देवे. संतोने के हरिभगतने कोई पण वस्तुनी जरूर पड़े तो એને આનંદ સ્વામી પાસે માગવું. કોઈ વાર માગેલી વસ્તુ મળે કે ન મળે એનાથી મન ખારું કરવું નહીં. સંભવ છે કે ક્યારેક કોઈને પોતાના ઘરમાં પણ ધારી વસ્તુ તુરંત મળતી નથી. તેનો મનમાં સૌએ વિચાર રાખો. વગર વિચારે જો કોઈનો અવગુણ લેવામાં આવે ને તો મોક્ષનો અંકુર નાશ પામી જાય છે. શ્રીહરિએ આટલી વાત કહીને સૌને ચેતાવી દીધા. શ્રીહરિની દરેક આજ્ઞામાં તેમના આશ્રયત્વનું પરમ હિત જ સમાયેલું હોય. તેમ સમજી સૌના હૃદયમાં ટાટક વળીને સર્વે રાજી થઈ ગયા. પછી શ્રીહરિ આનંદાનંદ સ્વામીને બોલાવીને પ્રેમથી કહ્યું કે સ્વામી, આ બધી વ્યવસ્થા સંભાળતા તમને કોઈ પણ નિર્ણય લેવામાં મૂંઝવણ થાય, કાંઈ ન સૂજે તો નિસંકોચ મને પૂછી લેજો. રાજીપો લેવામાં સદા તત્પર આનંદાનંદ સ્વામીએ શ્રીહરિના વચનો શિરોધાર્ય કર્યા. એટલે શ્રીહરિ ખૂબ રાજી થયા. લો, શ્રી રાજીપાના નિમિત્તે સ્વામીને ફૂલનો હાર પહેરાવ્યો, એક ચાદર ઓઢાડીને મોજ આપી, વળી એમની છાતીમાં 16 ચીને સહિત પોતાના ચરણ ચાંપ્યા. અને પછી કહ્યું કે તમારે આ મેં કહી એ સેવારૂપી ભક્તિ કરવાની છે, તેનાથી તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જશે. લો, આવા અહો ભાગ્ય કોને સાંપડે? પછી તો પૂછવું જ શું? આનંદાનંદ સ્વામીએ સંઘની સેવામાં પોતાનું સર્વસ્વ હોમી દીધું. એમણે એવી તો અદ્ભુત અને નિસ્વાર્થપણે સૌની જરૂરિયાતો પૂરી પાડી કે સૌ સંતો ભક્તો પણ એના ઉપર અપાર રાજી થઈ ગયા. લો, ખારવા ગામના હરિભક્તો ખીચડી બનાવવા માટે ચોખા અને મગની દાળ લાવ્યા. પરંતુ તપાસતા ખબર પડી કે જમનારાઓના પ્રમાણમાં સીધું ઓછું છે. આ જોઈને આનંદાનંદ સ્વામીએ કુશળતાપૂર્વક કેટલીક ખૂટતી વસ્તુઓ મંગાવી રસોઈની સંપૂર્ણ તૈયારી કરાવી. જમવાનું ટાણું થયું ને ત્યારે વિશાળ પટ્ટાંગણમાં સંતો અને દરબારોની સુશોભિત પંક્તિ રચાઈ.
હવે એક નાની સમસ્યા હજુ પણ હતી કે દૂધ અને ઘીનો જથ્થો ખૂબ મર્યાદિત હતો. એટલે આનંદાનંદ સ્વામી એને મહારાજે ભલામણ કરી કે સૌને પહોંચી વળે તેમ એક સરખી ધારે ઘી તમે પીરશો. દૂધ સૌને હું પોતે પીરસીશ. પ્રભુજીની આજ્ઞાનું અનુસંધાન રાખી સ્વામીએ કુશળતાપૂર્વક સૌને ભાગે પડતું મળી રહે એમ ઘી પીરસ્યું. વાનગી ઓછી હોય ત્યારે સૌને મળી રહે એમ માપ જાળવીને પીરસવું એક સુગ્નતા માગે છે. પૂજ્ય આનંદાનંદ સ્વામીએ એ કામ સારી રીતે પાર પાડીને બધાને રાજી કર્યા. લો એવી રીતે ઘીની ધાર કરી બધાને પહોંચી વળ્યું. લો બીજી તરફ સ્વયં શ્રીહરિ દૂધનું પાત્ર ગ્રહણ કરી પંગતમાં ફરી વળ્યા. શ્રીહરિએ સ્નેહ અને આગ્રહપૂર્વક સૌને દૂધ પીરસ્યું. હરિભક્તોનો ભાવ જોઈને ફરી વખત પણ પીરસ્યું, છતાં વધી પડ્યું. એ તો ભગવાન હતા, દૂધ તો ખૂટે જ નહીં. ખારવા ગામના ભક્તોમાં આનંદ અને આશ્ચર્યની લહેર પ્રસરી ગઈ. સૌના મુખ ઉપર એક જ આશ્ચર્ય હતું કે આવું સામર્થ્ય મનુષ્યમાં હોય નહીં, આ તો સાક્ષાત પરમાત્માની લીલા છે. લો શ્રીજી જેવા મહાન એના સંત તેવા, સર્વોપરી ભગવાન ભગવાન જેવા સંત એન. સંત અને ભગવંત લીલા કરે નિત નવી નવી, આપે સુખ અનંત વિચરતા આ ધરતીમાં. જેવા શ્રીહરિ મહાન એવા જેમના પ્રતાપથી સંતો પણ મહાન બન્યા. શ્રીહરિ સ્વધામ સીધાયા બાદ સંવંત 1888માં 86માં ધામમાં ગયા. 88માં મૂળી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય ઉજવાયો હતો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આખા મૂળીનગરને પ્રસાદ લેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. પંક્તિ સમયે ધાયરા કરતાં જમનારા ઘણા બધા વધી ગયા. પકવાન ખૂટે એમ જણાતા સંતો ચિંતા કરવા લાગ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, એ તો યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનું કામ છે. ગોપાળાનંદ સ્વામીને સાથે લઈને પાકશાળામાં આવ્યા. ગોપાળાનંદ સ્વામી કે આ પકવાનને ઢાંકી દો અને અમારા લાલજી શ્રી હરિકૃષ્ણ મહારાજને અહીં પધરાવો. સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી બ્રહ્માનંદ સ્વામી એ જ પ્રમાણે કરાયું. ગોપાળાનંદ સ્વામી પોતે પણ ત્યાં બેઠા. પછી કહ્યું, હવે છૂટથી પીરસવા માંડો, કોઈને ભૂખ્યા જવા દેશો નહીં. કારણ કે ઝાલાવાડના એટલા બધા માણસો એ મંદિરના પ્રતિષ્ઠામાં આવ્યા. બનાવેલું હતું ઓછું અને એનાથી ઘણી બધી સંખ્યામાં માણસો આવી ગયું. બ્રહ્માનંદ સ્વામીને ચિંતા થઈ. ગોપાળાનંદ સ્વામી ત્યાં જ હતા. પછી કીધું કે તમે અહીંયા ભગવાન પધરાવો અને હું અહીંયા બેઠો છું, મંડો બધાને જમાડો. અને રાતના 12 વાગ્યા સુધી અસંખ્ય મનુષ્યો જેમાં તો પણ ભોજન અખૂટ રહ્યા હતા. પછી વસ્ત્ર ઊંચું કરીને જોયું ને તો લાડવાનો ઢગલો હજુ એવડો ને એવડો વધ્યો હતો. આ રીતે આ લોકમાં સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોએ જીવોને સર્વ પ્રકારનું ખૂબ સુખ આપ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન અને એના મુક્તો આપણા માટે જ આ લોકમાં પધાર્યા હતા. એમને આપણા કલ્યાણ માટે અપરંપાર દાખલો કર્યો છે. આપણે અનેક ભૂલો માફ કરીને સતત આપણું ભલું કરતા રહ્યા છે. આવા અકારણ કૃપા કરનાર કરુણામૂર્તિ શ્રી હરિ અને એના સંતોના ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. ચાલો આપણે સૌ ઋણી ભાવે ગદગદિત હૃદયે એને પ્રાર્થના કરીએ. આનંદાનંદ સ્વામીએ કેવી કેવી મહારાજની સેવા કરી છે. તો એક પ્રસંગ એવો હતો કે સદગુરુ આધારાનંદ સ્વામીએ એમના હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આનંદાનંદ સ્વામીને અદ્ભુત સાધુતાનો એક પ્રસંગ આવેલો છે. ગઢપુર ગામમાં શ્રીહરિએ આનંદાનંદ સ્વામી સહિત સૌ સંતોને ઉદ્દેશીને કહ્યું, હે સંતો, હવે તમે સૌ ગામડે ગામડે વિચરણ કરો. જીવોને મારા સ્વરૂપની અને મારા પરબ્રહ્મપણાની ઓળખાણ કરાવો. જોકે જીવને પ્રગટ ભગવાન સહેલાથી પચતા નથી, સ્વીકાર થતાં વાર લાગે. માટે તમે જ્યારે સત્સંગ પ્રચાર થઈ જાઓ ને ત્યારે અંતરમાં નિર્માનીપણું અને અહંકાર શૂન્યતા ધારણ કરજો. કોઈ કઠોર વચન કહે તો ક્ષમા રાખજો.
અત્યંત ધીરજ રાખી પ્રેમપૂર્વક સૌને અમારા સ્વરૂપની પ્રતીતિ કરાવજો. આમ વાલા મહારાજે પોતાના પ્રાણ પ્યારા સંતોને આવા સાધુતાના પાઠ શીખવ્યા. સ્વામિનારાયણ ભગવાનના પરમ પરોપકારી સંતોને પણ તે સમયે કેટલાક વિઘ્ન સંતોષીઓ જાણી જોઈને કષ્ટ આપતા હો. ક્યારેક તો મારતા પણ ખરા. આ ઉપદ્રવથી સંતોને બચાવવા શ્રીહરિએ સંતોને અન્ય સંપ્રદાયની રીત પ્રમાણે માથે ટોપી, શરીરે અંગરખું અને જપ કરવા હાથમાં કમળ કાકડીની માળા રાખવાનું કહ્યું. આ ઉપરાંત સુંદર સિંહાસનમાં પધરાવેલા રામ, લક્ષ્મણ અને જાનકીજીની મનોહર મૂર્તિઓ સંતોને સાથે આપી. એટલું નહીં, પણ મૃદંગ, નગારું, તુરાઈ અને ઝાંઝ જેવા વિવિધ વાજિંત્રો આપીને કહ્યું, આ વાજિંત્રોને ભાવપૂર્વક વગાડજો, સંગીત સાથે ઉત્સાહભેર ભજન કીર્તન કરજો, અન્ય ભક્તો પાસે કરાવજો. આમ લગભગ 50 જેટલા સંતોના સમુદાયને આનંદાનંદ સ્વામીની આગેવાની હેઠળ સત્સંગના દિવ્ય સંદેશનો પ્રચાર કરવા ભાવનગર તરફ વિદાય કર્યા. ભાવનગર બાજુ આનંદાનંદ સ્વામી મંડળ સહિત ભાવનગર જઈ પહોંચ્યા. એ સમયે ભાવનગરના રાજ સિંહાસન ઉપર આતાભાઈ હતા. આતાભાઈ, તેમનું બીજું નામ હતું વખતસિંહજી. વખતસિંહજી ભાવનગરના રાજા એ બિરાજમાન હતા. તેઓ ભાવનગરના સ્થાપક ભાવસિંહજીના સુપુત્ર હતા. એને પોતાના પરાક્રમથી ભાવનગર રાજ્યનો વિસ્તાર કર્યો. રાજા વખતસિંહજી અતિ શૂરવીર હોવા છતાં દૈવી ગુણોથી સંપન્ન અને ધર્મપરાયણ પણ હતા. વખતસિંહજી શહેરોમાં સંતોનું નવું મંડળ ચાતુર્માસમાં સત્સંગ લાભ લેવા પધાર્યું છે એવા સમાચાર વાયુ વેગે પ્રસર્યા. રાજા એનાથી અજાણ હોય એવું તો કેમ બને? એટલે રાજા વખતસિંહજીએ ખાનગી તપાસ કરીને જાણ્યું કે આ સંતો તો અતિ પવિત્ર આચારવાળા સાધુતાની મૂર્તિ જેવા છે. આવા ખાતરીબંધ સમાચાર સાંભળતા ધર્મપ્રિય રાજા વખતસિંહજી પોતે પણ સંતોના સત્સંગનો લાભ લેવા આવ્યા. રાજા સાહેબની આજ્ઞાથી સંતોએ આખો ચાતુર્માસ નિત્ય સાકરના સીધા આપવામાં આવતા. તેની પ્રતિદિન શુદ્ધ રસોઈ થતી. શહેરના સેંકડો દેવીજીઓએ સત્સંગનો ખૂબ લાભ લીધો. આમ સેવા, સત્સંગ, કથા વાર્તા, આનંદ ઉત્સવ માણતા દશેરાનો પવિત્ર દિવસ આવ્યો. લો, દશેરાના દિવસે મહારાજા વખતસિંહજી સ્વયં સંતોના ઉતારે આવ્યા. હો, એમણે ઠાકોરજી આગળ એક થાળમાં પૂરા 1000 રૂપિયા ભેટ સ્વરૂપે ધર્યા. એ જમાનામાં 1000 રૂપિયા એટલે તો બાપા અઢળક ધનરાશિ ગણાતી. હો, આ ઉપરાંત એને આનંદાનંદ સ્વામીને એક સુંદર અને મૂલ્યવાન શાલ આદરપૂર્વક ઓઢાડ્યો. રાજાની ભક્તિ અહીં જ ન અટકી. એમને વસ્ત્રો મંગાવ્યા અને જેટલા સંતો હતા ને એ તમામને નવા વસ્ત્રો ભક્તિભાવપૂર્વક ઓઢાડ્યા. તે સિવાય પણ જેને જે વસ્ત્રોની જરૂરિયાત જણાય તે એક પછી એક સંતને પૂછી એને અર્પણ કર્યા. રાજવીની ઉદારતા અને સંત ભક્તિ ખરેખર પ્રસન્નીય હતી. પરંતુ હવે જે બન્યું ને એ આનંદ સ્વામીની સાધુતા અને નિર્લેપતાની ગરિમા બતાવે છે. ભાવનગર નરેશે જે 1000 રૂપિયા ભેટમાં મૂક્યા હતા ને એ રૂપિયા સ્વામી એ જ ક્ષણે ત્યાં ઉપસ્થિત શહેરના બ્રાહ્મણોને વેચી દીધા. બ્રાહ્મણ તો રાજીના રેડ થઈ ગયા. હો, એના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. આનંદાનંદ સ્વામીને આ ખુમારી, આ નિડરતા અને અદ્ભુત ત્યાગવૃત્તિ જોઈને ભાવનગર નરેશ વખતસિંહજી તો સ્તબ્ધ થઈ ગયા. એમની આંખોમાં આશ્ચર્ય અને કુતૂહલ હતું. રાજા વખતસિંહજીના હૈયામાં ભગવાન સ્વામિનારાયણ અને સમગ્ર સંપ્રદાય પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ ઉભરાઈ આવ્યો. એમનું મસ્તક સ્વામીજીના ચરણોમાં ઝૂકી ગયું
આમ રાજા અને એના સાથીદાર દરબારોએ સંતોનો બહુ જ ગુણ આવ્યો. ધન્ય ધન્ય આવા સંતને જેમાં ન લોભ જરાય, એવા સંતથી જાણજો સૌના કલ્યાણ થાય. રાજા ભાવનગરના થયા બહુ પ્રભાવિત, સંતની સાધુતા જોઈને થઈ પ્રગટમાં પ્રીત. આનંદ આનંદ સ્વામીના સદગુણથી અપાર, મુમુક્ષુજનને થયો હતો પ્રગટ હરિમાં પ્યાર. અનુભવી આ સંતથી સત્સંગ વૈધોય અપાર, પ્રગટ પ્રભુને તેનાથી સ્વામીમાં અતિ પ્યાર. આનંદ આનંદ સ્વામી જેવા સંતોના દર્શનથી, એમના પવિત્ર વર્તનથી અને એમના દિવ્ય સમાગમથી અનેક જીવાત્માઓને આજે પણ સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસની દ્રઢતા થાય છે. તોપોથી ન જીતાય ને એવા મહાપ્રતાપી નરેશનું દિલ પણ સાધુતા દ્વારા જીતી શકાય છે. આ જ કારણે ભગવાન સ્વામિનારાયણને આનંદાનંદ સ્વામી ઉપર ઘણો હેતભાવ રહેતો. એવા પરમ સંત આનંદાનંદ સ્વામીને આપણા લાખો લાખો વંદન. લો, કવિશ્વર દલપતરામજી સ્વરચિત ગ્રંથ પુરુષોત્તમ ચરિત્રમાં આનંદાનંદ સ્વામીની સ્તુતિ કરતા કહે છે કે નમો આનંદાનંદ મુનિષા, સેવી પ્રસન્ન કિએ જગદીશા, સબ તપસ્વી કે ભૂષણ રૂપા, અનુકંપા ઉર રખત અનુપા, પુરુષોત્તમ પ્રભુ પદ બહુ પ્રીતિ, રખત સદા મન ઇન્દ્રિય જીતી, સખા ભાવ શ્રી હરિ સે પાયે, દુર્લભ પદ સો સુલભ મિલાયે. બોલો દલપતરામ કવિ. હું મુનિરાજ આનંદાનંદ સ્વામીને નમન કરું છું. એને સેવા કરી જગદીશને રાજી કર્યા હતા. તેઓ સર્વ તપસ્વીઓના ભૂષણરૂપ હતા. તેઓ સૌના પ્રત્યે ઉર્મા અનુકંપા રાખતા હતા. એમને પ્રગટ પુરુષોત્તમના પદારવિંદમાં બહુ પ્રીતિ હતી. તેઓ પોતાના મન ઇન્દ્રિયોને હંમેશા વશ રાખતા. એમણે શ્રીહરિની સાથે સખાભાવ પ્રાપ્ત કર્યો હતો. આવી દુર્લભ પ્રાપ્તિ આનંદાનંદ સ્વામીને સુલભ થઈ હતી. આનંદાનંદ સ્વામી શ્રીહરિના બાળ સખા હતા. સખાભાવે ભજન કરતા. તેથી શ્રીહરિને અંગત પ્રશ્નો પણ સ્નેહથી પૂછી શકતા હતા. બાળ સખા હતા, કારણ કે અયોધ્યામાં હતા ત્યારે ભેગા રહેલા નાનપણમાં. પછી લોજમાં સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાત 526માં આનો એક સુંદર પ્રસંગ આલેખવામાં આવ્યો છે. એક સમયે એકાંતમાં આનંદાનંદ સ્વામી હાથ જોડીને પૂછ્યું, મહારાજ, પૂર્વે જે અવતારો થયા તેમણે એટલો બધો પ્રતાપ દેખાડ્યો નથી, અને તમે તો અનેક જનોને સમાધિઓ કરાવવા જેવા અનેક ઐશ્વર્ય દેખાડો છો, એનું શું કારણ છે? આનંદાનંદ સ્વામી આવું પૂછ્યું. મહારાજે મંદ સ્મિત સાથે આનંદાનંદ સ્વામી સામે જોયું અને પૂછ્યું, સ્વામી, એવો તો તમે અમારામાં કયો વિશેષ પ્રતાપ નિહાળ્યો જે તમને આટલો અદ્ભુત લાગે છે? સ્વામી કે, હે નાથ, હે મહારાજ, આજ તો આપના સંતોએ રચેલું કીર્તન કોઈ ગાય એનું પણ તમે કલ્યાણ કરી દો છો. તો વડોદરામાં ઓલા સંતો બોલતા, રે શ્યામ તમે સાચું નાનું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. એક ડોશીમાની યાદ રહી ગયું. બોલો, મર્યા ત્યાં સુધી અખંડ બોલ્યા કર, તો અંત વખતે મારા તેડવા આવ્યા. લો, હા. તથા કોઈ સત્સંગીનો ગુણ લે એનોય ઉદ્ધાર કરો છો. જે ગાયો ભેંસોના ઘી દૂધ જે વૃક્ષના ફળ ફૂલ આદિ સંતોના ઉપયોગમાં આવે એ સર્વેનું મહારાજ આપ સહજમાં કલ્યાણ કરો છો. તો તમારા પોતાના સંબંધને પામ્યા હોય એનો મોક્ષ કરો જ, એમાં તો શું કહેવું? વળી હે કરુણા નિધાન, આપ તો આપના સંતો દ્વારા, અરે ગ્રસ્ત સત્સંગીઓ દ્વારા પણ અનેક જીવોને સમાધિ કરાવી રહ્યા છો. અને જ્યારે આમાં ગામડે જઈએ ને
ત્યારે તમોએ આપેલી સોટી કે વસ્ત્રનો ટુકડો કોઈને દેખાડીને ત્યાં એને પણ સમાધિ થાય છે. તો આપને જોઈને સમાધિ થાય એમાં શું મોટી વાત કહેવાય? હે પ્રભુ, આ પ્રકારે આપ આજે જે અનંત ઐશ્વર્ય દેખાડી રહ્યા છો એનું કારણ શું છે એ જાણવાની અમને તીવ્ર ઉત્કંઠા છે. બાળ સખા છે શ્રીજીના, તેથી પૂછતા આમ પ્રશ્ન સુણીને સ્વામીના ખુશ થતા ઘનશ્યામ. ત્યારે મહારાજ બોલ્યા, હે સ્વામી, આજે તો અમારે 14 લોકમાં 7 દ્વીપમાં અને 9 ખંડમાં જે મુમુક્ષુઓ છે એ સર્વેનું કલ્યાણ કરવું છે. તે માટે અમે આટલું અધિક ઐશ્વર્ય પ્રગટ કરી રહ્યા છીએ. તે સાંભળીને આનંદાનંદ સ્વામીના મનમાં એક નવી જિજ્ઞાસા ઉદ્ભવી. એને પુનઃ વિનંતી કરી કે હે પ્રીતમ, આપ તો અહીં બિરાજો છો અને 9 ખંડ ધરતી તથા 14 લોકમાં વસતા અસંખ્ય મુમુક્ષુ જીવોને આપનો કે આપના સંતોનો પ્રત્યક્ષ સંબંધ કેવી રીતે પ્રાપ્ત થશે? મહારાજે સ્મિત સાથે પૂછ્યું, સ્વામી, તમે અમને કેવા સમજો છો? આનંદાનંદ સ્વામીએ દ્રઢ વિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, હે મારે, આપને તો સર્વ અવતારના અવતારી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણીએ છીએ. તો બસ સાંભળો સ્વામી. શ્રી હરિએ રહસ્ય ખોલતા કહ્યું, અમે અમારા દિવ્ય પ્રતાપથી જે સ્થળે મુમુક્ષુ જીવો નિવાસ કરતા હશે તેને તે લોકમાંથી દેહનો ત્યાગ કરાવીને અહીં આ સત્સંગમાં અવતાર ધરાવીશું. પછી એમને અમારો તથા અમારા સંતનો યોગ થશે. પછી અમને ભજીને અંતે અમારા અક્ષરધામના શાશ્વત સુખના અધિકારી બનશે. લો, સ્વામીના ઉત્તરમાં વાત કરી મહારાજ દેખાડી સર્વોપરિતા પોતે રાજાધિરાજ. અહો પાઈમાં આપણે આ પુરુષોત્તમ રાય, અહો અહો આજે આપણા અહો ભાગ્ય કહેવાય. ખરેખર શ્રી હરિએ આનંદાનંદ સ્વામી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા હતા ને તે તેમણે અક્ષરશ સત્ય કરીને બતાવ્યા છે. જેના ઉપર સ્વામિનારાયણ ભગવાનની મોટી કૃપા થાય એનાથી સર્વોપરી ઉપાસના અને ધ્યાન ભજન થઈ શકે. આ રીતે આનંદાનંદ સ્વામીમાં વ્યવહાર કુશળતા તો સારી હતી જ, સાથોસાથ સાધુતા પણ બહુ સારી રાખતા. સ્વામીના આવા ગુણોને યથાયોગ્ય પારખી મહારાજ એક દિવસ સંતોને આજ્ઞા કરી કે હે સંતો, અમે આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરીએ છીએ તેથી તે તમારા સૌનું ધ્યાન રાખશે. માટે તેઓ જે આજ્ઞા કરે એ પ્રમાણે તમારે સૌ સંતોએ વર્તવું. આનંદાનંદ સ્વામી સંતોનું મંડળ બાંધી જે દેશમાં ફરવાનું કહે એ દેશમાં તમારે ફરવું, આવી અમે તમને આજ્ઞા કરીએ છીએ. જો આ અમારી આજ્ઞા પાડવાનું નક્કી મનમાં હોય તો તમે એક સંત આવીને અમારા ચરણનો સ્પર્શ કરો. અમને રાજી કરવા સૌએ ઘણા જ હેતથી ઉઠવું. પછી સર્વે સંતો, મોટા મોટા સંતો પણ મનમાં પ્રસન્ન થઈ આનંદ ઉલ્લાસથી ઉઠ્યા. શ્રી હરિના ચરણનો સ્પર્શ કરીને કહ્યું, અમે આનંદાનંદ સ્વામીની આજ્ઞામાં રહીશું. સંતોની આવી દ્રઢતા જોઈ ત્યારે શ્રી હરિ ઉત્સાહથી એકદમ ઊભા થયા. સૌ સંતો ઉપર રાજી થઈ પ્રત્યેક સંતોને પ્રેમથી ભેટ્યા. એકવાર તો શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને ઝાલાવાડના લીંબડી, વઢવાણ અને ધાંગધ્રા વગેરે મોટા શહેરોમાં ફરવા જવાનું કહ્યું હતું. અને દેશકાળ જોઈને ત્યાં વિચરણ કરીને વાતો કરવી એમ આજ્ઞા કરી. સ્વામી કહે, મહારાજ, જેમ આપ કહેશો ને એમ જ કરીશું. પછી ધીરજવાળા, ગંભીર અને દેશકાળ જાણવામાં નિપુણ એવા અમુક સંતોને જોઈ શ્રી હરિ આનંદાનંદ સ્વામીને સાથે આપ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે તમારા પ્રદેશના ગામોમાં ફરી ઝાલાવાડમાં આનંદાનંદ સ્વામીની ભેગા થઈ જજો. ત્યાં સત્સંગનું જેમ હિત થાય ને એમ સર્વત્ર ફરતા રહીજો. શ્રી હરિની આજ્ઞા મુજબ આનંદાનંદ સ્વામી પોતાના મંડળના સંતો સાથે માગસર માસમાં, શિયાળામાં
ધાંગધ્રાપુરમાં આવીને રહ્યા. ધાંગધ્રા ગયા. ધાંગધ્રા ત્યાં રાજા અમરસિંહ એનું સન્માન કરાયું. ધાંગધ્રાના રાજમહેલમાં ઉતારો કરાયો. આજ પણ એ રાજમહેલ છે, રામમહેલ. રામમહેલ એનું નામ રામમહેલ. ત્યાંના મહંતે આ મહેમાન સંતોને 3 દિવસ દૂધપાક માલપુડા કરીને જમાડ્યા. સંતોની સાધુતા અને ભજન ભક્તિ જોઈને વૈરાગીઓ પણ પ્રસન્ન હતા. પરંતુ ચોથા દિવસે એક સંતને છીક આવી અને એમના મુખમાંથી સ્વાભાવિક રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચારણ થઈ ગયું. બસ આટલું જ પૂરતું હતું. સંતોના મુખથી સ્વામિનારાયણ નામ સાંભળતા વૈરાગોનું રૂપ બદલાઈ ગયું. એમની આંખોમાં સ્નેહની જગ્યાએ ક્રોધની જ્વાળો ભભૂકી ઉઠી. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, અરે આ તો પેલા જીવન મુક્તા સ્વામિનારાયણના સાધુ છુપાવે છે, આપણા મંદિરમાં ઘૂસી ગયા. 3 દિવસ સુધી આપણને છેતરીને માલપુડા ખાધા. હવે એને ખબર પડશે. પછી જે થયું એની કલ્પના કરતાં પણ હૃદય કંપી ઉઠે. જે હાથ સેવા કરતા હતા ને તે જ હાથ હવે ધક્કા માર મારવા લાગ્યા. જે મુખ સ્વાગતના શબ્દો બોલતું હતું એ મુખ હવે ગાયડો વરસાવવા લાગ્યું. આમ એને આનંદાનંદ સ્વામી વગેરે સંતોનું ઘોર અપમાન કર્યું. ધક્કા મારી રામમહેલમાંથી કાઢી મૂક્યા. આવું ઘોર અપમાન થવા છતાં સંતો તો ચૂપચાપ ભગવાનનું ભજન કરતા કરતા ત્યાં જ નીકળી ગયા. પછી આનંદાનંદ સ્વામીએ ધાંગધ્રાના રાજાને જાણ કરી કે રામમહેલમાં રહેતા વૈરાગીઓએ અમારા સંતોને આ રીતે માર્યા મરાવ્યા, ખૂબ દુઃખ દીધું. ત્યારે રાજાએ કહ્યું, ગાયો લડે એમ અમે શું કરીએ? આમ ન્યાય ન કર્યો. કેમ છે? રાજાનો ન્યાય લાંચના વજન નીચે દબાઈ ગયો હતો. તે વૈરાગીઓએ રાજાની તિજોરી ભરી દીધી હતી. પછી સંતોનું મંડળ મહેથાણના માર્ગે આગળ વધ્યું. ધાંગધ્રા છોડીને 5 કોસ દૂર ગયા હશે. ત્યાં વન અને પહાડોનો એક સુમસામ ઉજ્જડ માર્ગ આવ્યો. અચાનક ઝાડીઓ પાછળથી બુકાની બાંધેલા હાથમાં ઢાલ તરવારો લઈ 2-5 ગુંડાઓ સાથે 2 વૈરાગીઓ લૂંટારાના વેશે સંતોના સામે ધસી આવ્યા. એને સંત મંડળને ચારે તરફથી ઘેરી લીધું. પછી કોઈ દયા વિના એના વસ્ત્રો, તુંબડા અને માળાઓ લૂંટવાનું શરૂ કરી દીધું. તે સમયે આનંદાનંદ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સમર્થ સંતો હતા. વળી જે પૂર્વે ક્ષત્રિય યોદ્ધાઓ હતા એવા વીરભદ્રાનંદ સ્વામી અને કપિલેશ્વરાનંદ સ્વામી જેવા સંતો પણ હતા. અને અદ્વૈતાનંદ સ્વામી જેવા સિદ્ધો પણ હતા. જો તેઓ ઈચ્છે જ ને તો એક ક્ષણમાં એ દુષ્ટોને ધૂળ ચાટતા કરી દેત. એ વખતે વૈરાગીઓ તલવાર હેઠી મૂકીને સંતોને લૂંટતા હતા અને મારતા હતા. એ જોઈને બ્રહ્માનંદ સ્વામી ગર્જના કરી, ઓ મહાપુરુષો, હજુ શીખાવું લાગો છો. આ તમારા હથિયાર હાથમાં રાખો. જો આમાંથી કોઈ એકનો ક્રોધ જાગી ગયો અને એને તલવાર હાથમાં લીધી ને તો તમારામાંથી એક પણ જીવતો નહીં બચે હો. અને અમારી સાધુતા લોપાય છે. આ સાંભળી પહેલાં લોકોની ક્રૂરતા વધી ગઈ. તોડી માળા કરી બહુ જેલી, લીધા તુંબડા તિલક થેલી, જોરે ઠાકોર મૂર્તિ લીધી, એને ભાંગીને ખંડિત કીધી. ભગવાનની મૂર્તિ હતી, ભાંગી નાખી. એને સંતોની કંઠા માળા તોડી નાખી, તુંબડા ફોડી નાખ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે એને સંતો જે ઠાકોરજીની મૂર્તિની સેવા પૂજા કરતા હતા એ મૂર્તિને પણ છીનવી અને ખંડિત કરી નાખી. આસુરી લોકો શું ન કરે. આ રીતે તેણે સંતોને લૂંટ્યા, માર્યા. છતાં સંતો તો શ્રીહરિના વચનોને યાદ રાખી અને ક્ષમા ધારણ કરી. દયાળુતા અને ક્ષમા એ બહુ મોટા સદ્ગુણો છે. ક્ષમાવાન પુરુષને બખ્તરની જરૂર પડતી નથી. વેર લીધાનો આનંદ ક્ષણિક હોય છે, પરંતુ ક્ષમા આપવાની ઊંચાઈ સદા આત્મસંતોષ આપે છે. ક્ષમા તો હૃદય મંદિરમાં પ્રભુને પધરાવાનું સિંહાસન છે. સ્વામિનારાયણ ભગવાન નંદ સંતો આવા ક્ષમાના મૂર્તિમંત સ્વરૂપ હતા. પ્રભુએ આપણી આવી પરીક્ષા લીધી હોય તો કેમ થાય તે વિચારવું. આવી વાતો વાંચવી સાંભળવી સહેલી છે, પરંતુ ખરું ટાણું આવે ને ત્યારે ધીરજ રહેવી દુર્લભ છે. આમાં દંભ ન હાલે. સાચો મહિમા અને નિષ્ઠા હોય, દિલથી ભગવાનને સમર્પણાના હોય, શુદ્ધ પ્રેમ હોય તો જ આવી પરીક્ષામાં
પાર પડાય. સહજાન સ્વામી મહારાજની જય.